નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। આજનો અહેવાલ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અબલુઆ ગામનો છે। અબલુઆ ગામમાં રહેતા સોમજીજી રૂપસંગજીનું કહેવું એવું છે કે અમારા ગામની અંદર સરકારી આવાસ યોજનાના મકાનોના જે બાંધકામ માટે સરકાર શ્રી તરફથી જે ચેક આવે છે તે ચેકની અંદરથી તલાટી શ્રી અને ગામમાં રહેતા એક્સ સરપંચના દીકરા બંને ભેગા મળીને જે લોકોના મકાન પાસ થયેલા છે તે લોકો પાસેથી રૂપિયા 10,000થી લઈ અને 20,000 રૂપિયાની ઉઘરાણી કરે છે। જો તમારો ચેક પાસ કરવો હોય અને મકાન બનાવવું હોય તો તમારે અમને 20,000 રૂપિયા આપવા પડશે તેવું કહી તેઓ લોકો જોડેથી 10,000થી 20,000 રૂપિયાની ઉઘરાણીઓ કરતા હોય છે। આ વાતની પુષ્ટિ કરતાં ગામના જ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી પાસેથી પણ 10,000 રૂપિયા લેવામાં આવેલા છે। પહેલા ચેકની અંદર જે 30,000નો ચેક આવેલો હતો તે ચેકમાંથી મેં એમને 10,000 રૂપિયા અમારા ગામના જે સરપંચ હતા તેમના દીકરાને અમારી પાસે મોકલી અને લીધેલ છે। તેથી અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે આ લોકો 20 ગામના 20 મકાનો છે, 20 મકાનોનું બાંધકામ થયેલું છે, તે 20 મકાનોના માલિકો જોડેથી આ જ રીતે પૈસા ઉઘરાવેલા છે। આજે પણ તેઓ ચેક પાસ કરાવવાના રૂપિયા માગે છે તેવું જણાવ્યું હતું। તદુપરાંત તેમનું કહેવું એવું થાય છે કે ગામની અંદર પાટણથી કોઈ પણ મોટો અધિકારી આવે તો તેને પંચાયત ઘરમાં બેસાડી અને તલાટી અને તેમના મળતિયાઓ ભેગા મળી અને જે પણ વાત કરવી હોય તે વાત કરી અને ત્યાંથી તેમને ભગાડી દે છે। અમને કોઈને ગામજનોને પંચાયત ઘરમાં ઘૂસવા નથી દેતા, આવું એ પણ તેઓએ જણાવ્યું હતું। આવી રીતે ગેરરીતે હપ્તા ઉઘરાવવામાં આવે છે, લોકો મજબૂરીના ફાયદો ઉઠાવી રહ્યા છે। ગરીબ લોકોના આવી રીતે મકાનના 20,000 રૂપિયા લઈ રહ્યા છે। વચેટિયા મળીને ઠાકોર વિક્રમજી દ્વારા ગામની અંદરથી પૈસા ઉઘરાઈને તલાટીને આલવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। આજે અમે અબલુઆ ગામના જે લોકો સાથે મકાન જે સરકાર પાસ કરે છે આવાસ યોજનાના, એના અનુસંધાને વાતચીત કરીશું ગામના સરપંચશ્રી છે, એક્સ સરપંચ અને જે વ્યક્તિ આ વાતમાં પીડાયેલા છે એવા એ ભાઈ જોડે પણ વાત કરીશું કે એમને શું સમસ્યા આવી છે। તો તમે જણાવશો તમારું નામ શું છે? ઠાકોર સોનજીજી રૂપસીજી નામ મારું। તો તમને શું તકલીફ પડી? તલાટી દ્વારા એક એજન્ટ રાખવામાં આવ્યો હતો અને એજન્ટ દ્વારા મારી જોડેથી 20,000ની માગણી કરવામાં આવી। 20,000 પૈકી 10,000 રૂપિયા મેં એમને રોકડા આલેલા। શાના માટે તમારા જોડે માંગણી કરી? મકાન મંજૂર કરવા બાબતમાં। તમારા કેટલા ચેક આવેલા છે? એક ચેક આવેલો 30,000, એમાંથી 10,000 રૂપિયા મેં એમને આલ્યા। 10,000 એમને આપ્યા છે। તો તમે સરકારથી શું સહાયતા માંગો છો? સરકારથી અમારું જે સરકાર દ્વારા ખાતામાં પૈસા નાખવામાં આવે છે એમાંથી પણ ભ્રષ્ટાચાર થાય છે ને આવા તલાટીને એજન્ટ મળી ગામની અંદર આવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એટલે અમને ન્યાય મળે આ બાબત। તો કયા લોકો આની અંદર સંડોવાયેલા છે તમને ખબર છે? એક તલાટી શ્રી પટેલ વિનોદભાઈ છે અને ઠાકોર વિક્રમજી જે અબલુઆના પૂર્વ સરપંચ બળવંતજી ઠાકોરના પુત્ર છે। વિક્રમજી દ્વારા મારી જોડેથી પૈસા લઈ ગયા, જેનો વિડીયો પણ મારી જોડે મોજૂદ છે। કેટલા પૈસા લેવા આવ્યા હતા વિક્રમજી તમારી જોડે? 10,000 રૂપિયા લીધેલા। તમે રોકડા આપ્યા હતા? હા, રોકડા આપ્યા। તો આજે તમે આગળનું પગલું તમારું શું હશે? અમારું તો શું પગલું, તમે જે લઈને ચાલ્યા છો ઠાકોર પંચીબેન વિરસીજીનો આજે, તો કોને આપવા જવો છો તમે? રાજપૂત બળવંતસિંહને અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે અમને ન્યાય મળે। ન્યાય માટે કરીને? ન્યાય માટે। તો આપણી સાથે જોડાયેલા હતા અબલુઆના ગામના જે પીડિત છે એમનું કહેવું એવું છે કે ગામની અંદર જે સરકારી મકાન પાસ થાય છે એના ચેક પાસ કરાવવા માટે અમારી જોડેથી સરપંચના દીકરા અને તલાટી બંને મળી અને વચોટિયાઓ પૈસા માગે છે અને પૈસાની ઉઘરાણી કરતા હોય છે કે ભાઈ તમે આટલા પૈસા આપશો તો તમારો ચેક પાસ થશે। એ દરમિયાન આ
આ ભાઈએ 10,000 રૂપિયા આપેલા છે અને અગાઉની માંગણી ચાલુ હતી, તેથી તેઓએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે અને તેઓ બળવંતસિંહ રાજપૂત સાહેબને પણ જાણ કરવા આપણું લેટર પેડ ઉપર લખી અને જઈ રહ્યા છે. આજ કા ભારત ન્યૂઝ, પાટણ.